હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું સ્ટડી વિથ વિષ્ણુ સર ચેનલમાં. જો તમે કોમર્સના વિદ્યાર્થીઓ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયોમાં આપણે શીખીશું વાર્ષિક હિસાબો એટલે કે વ્યાપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું, તેના નમૂના, તેના ઉદ્દેશો તેમજ તેના ઉપયોગકર્તા વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. તો ચલો શરૂ કરીએ. આર્થિક વ્યવહારો થાય છે તેની સૌપ્રથમ આમ નોંધ કે પેટા નોંધમાં નોંધ કરવામાં આવે છે. આમ નોંધ કે પેટા નોંધમાંથી જે તે ખાતામાં ખતવણી કરીને ખાતાની બાકી શોધવામાં આવે છે અને ખાતાની બાકીના આધારે કાચું સરવૈયું બનાવવામાં આવે છે. આપણે ગયા વિડીયોમાં આમ નોંધ, ખાતા વહી તેમજ કાચા સરવૈયા વિશે વિડીયો જોઈ ગયા. જો તમે ના જોયો હોય તો નીચે લિંક આપેલી છે, ત્યાં જઈને જોઈ લેવા વિનંતી. જો કાચા સરવૈયાના બંને બાજુનો સરવાળો સરખો થાય તો હિસાબો ગાણિતિક દ્રષ્ટિએ સાચા છે તેમ માનવામાં આવે છે. અને હવે પછીનો તબક્કો એટલે કે વાર્ષિક હિસાબો, જેમાં નીચે મુજબના 3 નાણાકીય પત્રકોનો સમાવેશ કરવામાં આવે છે. પહેલું છે વ્યાપાર ખાતું. ધંધાકીય એકમમાં કાચો નફો કે ખોટ જાણવા માટે વ્યાપાર ખાતું બનાવવામાં આવે છે. આપણે વ્યાપાર ખાતાનો નમૂનો જોઈશું. વ્યાપાર ખાતાનો નમૂનો. તો સૌપ્રથમ ટાઇટલ મારવામાં આવે છે શ્રી ખાલી જગ્યાનું, તારીખ ખાલી જગ્યાના રોજ પૂરા થતા વર્ષનું વ્યાપાર ખાતું. વ્યાપાર ખાતાની ઉધાર બાજુ શરૂઆતનો સ્ટોક લખાય છે, ખરીદી અને તેમાંથી ખરીદ માલ પરત બાદ કરવામાં આવે છે. ત્યારબાદ ખરીદીના ખર્ચા લખવામાં આવે છે, મજૂરી, રેલવે નોર, આવક માલ ગાડા ભાડું વગેરે. ત્યારબાદ વ્યાપાર ખાતાની જમા બાજુ વેચાણ, તેમાંથી વેચાણ પરત બાદ કરવામાં આવે છે. તેમજ વેચાણ સિવાય અન્ય રીતે ગયેલ માલની પણ અહીંયા નોંધ કરવામાં આવે છે. એટલે કે ધર્માદામાં આપેલ માલ, જાહેરાતમાં આપેલ માલ, આગથી નાશ પામેલ માલ, ચોરીથી ગયેલ માલ વગેરે. તેમજ અહીંયા આખા સ્ટોક નોંધવામાં આવે છે. હવે વ્યાપાર ખાતાનો જમા બાજુ અને ઉધાર બાજુનો સરવાળો કરવામાં આવે છે. જો જમા બાજુનો સરવાળો ઉધાર બાજુના સરવાળા કરતાં વધારે હોય તો અહીંયા કાચો નફો મળે છે અને તે નફા નુકસાન ખાતે લઈ જવામાં આવે છે. જો ઉધાર બાજુનો સરવાળો જમા બાજુના સરવાળા કરતાં વધારે હોય તો અહીંયા કાચી ખોટ મળે છે, તેને નફા નુકસાન ખાતામાં લઈ જવામાં આવતી હોય છે. બીજું છે નફા નુકસાન ખાતું. ચોખ્ખો નફો કે નુકસાન જાણવા માટે નફા નુકસાન ખાતું બનાવવામાં આવતું હોય છે. નફા નુકસાન ખાતાનો નમૂનો જોઈશું આપણે. નફા નુકસાન ખાતાનો નમૂનો. તો સૌપ્રથમ ટાઇટલ મારવામાં આવે છે શ્રી ખાલી જગ્યાનું, તારીખ ખાલી જગ્યાના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું. સૌપ્રથમ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ જો વ્યાપાર ખાતાની ખોટ હોય તો ખોટ દર્શાવવામાં આવે છે. ત્યારબાદ વહીવટીય ખર્ચા જેવા કે પગાર, બોનસ, ભથ્થા, ભાડું, કરવેરો, વીજળી બિલ વગેરે દર્શાવવામાં આવે છે. ત્યારબાદ વેચાણ વિતરણના ખર્ચા જેવા કે જાવક માલ ગાડા ભાડું, સેલ્સમેનનો પગાર, સેલ્સમેનનું કમિશન, જાહેરાત ખર્ચ, આપેલ વટાવ વગેરે. ત્યારબાદ નાણાકીય ખર્ચ દર્શાવવામાં આવે છે, એટલે કે લીધેલ લોન પર વ્યાજ, બેંક ચાર્જીસ, બેંક કમિશન વગેરે. ત્યારબાદ નફા નુકસાન ખાતાની જમા બાજુ જો વેપાર ખાતામાં નફો હોય તો તે સૌપ્રથમ દર્શાવવામાં આવે છે. ત્યારબાદ આવકો દર્શાવવામાં આવે છે, જેવી કે મળેલ વ્યાજ, મળેલ વટાવ, મળેલ કમિશન, રોકાણોનું વેચાણ, મિલકતો વેચાણનો નફો, ભંગારની ઉપજ, પરચુરણ આવક વગેરે દર્શાવવામાં આવે છે. ત્યારબાદ ઉધાર બાજુ અને જમા બાજુનો સરવાળો કરવામાં આવે છે. જો ઉધાર બાજુનો સરવાળો જમા બાજુના સરવાળા કરતાં વધારે હોય તો અહીંયા ચોખ્ખી ખોટ આવે છે, જે પાકા સરવાળામાં મૂડીમાંથી બાદ કરવામાં આવે છે. અને જમા બાજુનો સરવાળો ઉધાર બાજુના સરવાળા કરતાં વધારે હોય તો અહીંયા પરિણામ ચોખ્ખો નફો મળે છે, જે પાકા સરવાળામાં મૂડીમાં પ્લસ કરવામાં આવતું હોય છે. છેલ્લું છે પાકું સરવૈયું. ધંધાની આર્થિક પરિસ્થિતિ જાણવા માટે, એટલે કે ધંધા પાસે કેટલી મિલકતો છે, કેટલા દેવા છે, કેટલા લેના છે વગેરે જાણવા માટે પાકું સરવૈયું બનાવવામાં આવતું હોય છે. પાકા સરવૈયાનો નમૂનો આ મુજબ છે. હવે આપણે પાકા સરવૈયાનો નમૂનો જોઈશું. તો સૌપ્રથમ ટાઇટલ મારવામાં આવે છે શ્રી ખાલી જગ્યાનું, તારીખ ખાલી જગ્યાના રોજ પૂરા થતા વર્ષનું
પાકું સરવૈયું. તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ સૌપ્રથમ ઇક્વિટી શેર મૂડી દર્શાવવામાં આવે છે. ત્યારબાદ ઉપાડ હોય તો માઇનસ કરવામાં આવે છે. ચોખ્ખો નફો હોય તો પ્લસ કરવામાં આવે છે. ચોખ્ખી ખોટ હોય તો બાદ કરવામાં આવે છે. ત્યારબાદ પ્રેફરન્સ શેર મૂડી દર્શાવવામાં આવે છે. ત્યારબાદ બિનચાલુ દેવા જેવા કે ડિબેન્ચર, લોન વગેરે. ત્યારબાદ ચાલુ દેવા જેવા કે લેણદારો, દેવી હુંડી, બેંક ઓવરડ્રાફ્ટ, ચૂકવવાના બાકી ખર્ચા વગેરે. ત્યારબાદ મિલકત લેના બાજુ બિનચાલુ મિલકતો જેવી કે મકાન, યંત્રો, ફર્નિચર, પાઘડી, સ્ટેન્ડમાર્ક વગેરે દર્શાવવામાં આવતું હોય છે. ત્યારબાદ ચાલુ મિલકતોમાં રોકડ, બેંક સિલક, લેણી હુંડી, દેવાદારો, આખા સ્ટોક તેમજ અવાસ્તવિક મિલકતોમાં પ્રાથમિક ખર્ચ, ડિબેન્ચર વટાવ, જાહેરાત ઝુંબેશ ખર્ચ વગેરે દર્શાવવામાં આવતું હોય છે. અહીંયા બંને બાજુનો સરવાળો સરખો થતો હોય છે. હવે આપણે વાર્ષિક હિસાબોના લક્ષણો જોઈશું. તો પહેલું લક્ષણ છે કાચો નફો કે ખોટ જાણવા માટે. વાર્ષિક હિસાબો કાચો નફો કે ખોટ શોધવા માટે પણ બનાવવામાં આવતા હોય છે. વેપાર ખાતા દ્વારા કાચો નફો કે કાચી ખોટ જાણી શકાય છે. બીજું છે ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ જાણવા માટે. નફા નુકસાન ખાતું બનાવીને ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ કેટલી થઈ તે જાણી શકાય છે. ત્યારબાદ છે ત્રીજું છે આર્થિક પરિસ્થિતિ જાણવા માટે. ધંધાની આર્થિક પરિસ્થિતિ કેવી છે, ધંધા પાસે મિલકતો કેટલી છે, ધંધા પાસે દેવા કેટલા છે, ધંધા પાસે લેણા કેટલા છે, આ બધીની માહિતી પાકું સરવૈયા દ્વારા મેળવી શકાય છે. અને કાયદાકીય જરૂરિયાત. જુદી જુદી કાયદાકીય જરૂરિયાત માટે પણ નાણાકીય પત્રકો તૈયાર કરવામાં આવતા હોય છે. હવે આપણે વાર્ષિક હિસાબોના ઉપયોગ કરતા જોઈશું, એટલે કે કોણ વ્યક્તિ આનો ઉપયોગ કરે છે તે જોઈશું. તો સૌપ્રથમ છે ટૂંકા ગાળાના લેણદારો. ટૂંકા ગાળાના લેણદારો એટલે કે કાચો માલ પૂરો પાડનારા, ટૂંકા ગાળાની લોન કે ધિરાણ પૂરું પાડનારા વગેરે. ટૂંકા ગાળાના લેણદારોને તેમની લેણી રકમ જ્યારે લેણી થશે ત્યારે પેઢી તેને ચૂકવવા છે કે નહીં, અને ભવિષ્યમાં શાખમાં વધારો કરવો એટલે કે વધારે લોન આપવી કે ન આપવી, વધારે ઉધાર માલ આપવો કે ના આપવો વગેરેની માહિતી તેમને નાણાકીય પત્રકો એટલે કે વાર્ષિક હિસાબ ઉપરથી મળી રહે છે. બીજો ઉપયોગ કરતા છે લાંબા ગાળાના લેણદારો. લાંબા ગાળાની લોન પૂરી પાડનારાઓ વગેરે લાંબા ગાળાના લેણદારો છે. લાંબા ગાળાના લેણદારોને તેમની મૂડી અને વ્યાજ જ્યારે લેણી થશે ત્યારે સમયસર મળશે કે નહીં, અને ભવિષ્યમાં શાખમાં વધારો કરવો કે નહીં તેનો ખ્યાલ વાર્ષિક હિસાબ ઉપરથી આવતો હોય છે. ત્રીજું છે સંચાલકો. સંચાલકો એક શેરહોલ્ડરો દ્વારા ચૂંટાયેલા સભ્યો છે અને કંપનીનું સંચાલન કરતા હોય છે. એટલે કે તેમને કરેલ સંચાલન યોગ્ય છે કે નહીં, તેમાં કઈ સુધારો કરવાની જરૂર છે તેનો ખ્યાલ વાર્ષિક હિસાબો દ્વારા મળતો હોય છે. ચોથું છે કર્મચારીઓ પોતાને પગારમાં વધારો માંગવા માટે કે બોનસ ભથ્થા માંગવા માટે વાર્ષિક હિસાબો જોતા હોય છે. તેને આધારે પગાર વધારો અને બોનસ ભથ્થા માગણી કરતા હોય છે. પાંચમું છે વર્તમાન રોકાણકારો એટલે કે ઇક્વિટી શેરહોલ્ડરો, જે અત્યારે હાલ કંપનીમાં રોકાણ કર્યું છે તેમને કરેલ રોકાણનું વળતર મળશે કે નહીં તેનો ખ્યાલ વાર્ષિક હિસાબ ઉપરથી મળતો હોય છે. ત્યારબાદ ભાવિ રોકાણકારો. છઠ્ઠું છે ભાવિ રોકાણકારો એટલે કે ભવિષ્યમાં રોકાણ કરનારાઓ તેમને રોકાણ કરવું જોઈએ કે ન કરવું જોઈએ તેનો ખ્યાલ વાર્ષિક હિસાબ ઉપરથી તેમને આવે છે. ત્યારબાદ છે કરવેરા સત્તાધિકારીઓ. ધંધાકીય એકમની કરવેરાની જવાબદારી નક્કી કરવા માટે નાણાકીય પત્રકો કરવેરા અધિકારીઓ માટે ખૂબ જ જરૂરી છે. મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચની ફાળવણી યોગ્ય રીતે કરેલ છે કે નહીં તેની માહિતી નાણાકીય પત્રકો એટલે કે વાર્ષિક હિસાબો પરથી મળી રહે છે. આઠમું છે ગ્રાહકો. ગ્રાહકોને ધંધાકીય એકમ ચાલુ રહેશે કે નહીં તેની માહિતી મેળવવામાં રસ હોય છે. ખાસ કરીને ધંધાકીય એકમ સાથે લાંબા ગાળા માટે જોડાવા માંગતા હોય અથવા આવા એકમ પર ગ્રાહકો આધારિત હોય, આ અંગેની માહિતી વાર્ષિક હિસાબો પરથી તેને મળે છે. નવમું છે સરકાર. સરકારને ધંધાકીય એકમ
સરકારને ધંધાકીય એકમની પદ્ધતિની માહિતી, કરવેરા અંગેની નીતિ નક્કી કરવા માટેની માહિતી નાણાકીય પત્રકો પરથી મળે છે. એટલે કે કોઈ બી કાયદો લાવવો હોય તો તેને સરકારને કોઈ બી કાયદો લાવવો હોય તો તેને શું અસર થશે તે વાર્ષિક હિસાબો પરથી મેળવતી હોય છે. સંશોધકો 10મું છે સંશોધકો. સંશોધન કરનાર માહિતી પત્રકો પરથી ધંધાની નફાકારકતા, પ્રવાહિતતા, સદ્ધરતા વગેરે અંગેની માહિતી મેળવીને વિશ્લેષણ કરે છે. અને 11મું છે જાહેર જનતા. જાહેર જનતા નાણાકીય પત્રકો પરથી જુદી જુદી માહિતી મેળવી શકે છે. નાણાકીય પત્રકો પરથી દેશના અર્થતંત્રમાં કેટલો ફાળો છે તે જાણી શકાય છે. સ્થાનિક સ્તરે કેવી રોજગારીની તકો પૂરી પાડે છે અથવા પાડશે તેની માહિતી પણ વાર્ષિક હિસાબો પરથી મળતી હોય છે. તો આ હતા વાર્ષિક હિસાબોના ઉપયોગ કરતા. આઈ હોપ કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ અને તમારા ફ્રેન્ડ સુધી આ વિડીયોને શેર કરજો. હવે આગળ કયા ટૉપિક પર વિડીયો બનાવવો છે તે કોમેન્ટમાં જરૂર લખજો. તમારા મનમાં કોઈ ડાઉટ હોય તો નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો. થેન્ક યુ.